ભગવાન મહાદેવ લાજમાંથી જોયા કરે, ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા? પણ ભગવાન કૃષ્ણ ઓળખી ગયા, કમરમાંથી વાંસળી કાઢી, એસી બજાયે બંસી સુધ બુદ્ધ ભૂલે ભોલેનાથ રે. ભગવાન મહાદેવ આવ્યા હતા, સમજી ગયા ને કમરમાંથી વાંસળી કાઢીને એવી ફૂંક મારી, અને એની ફૂંક મારીને ભગવાન મહાદેવ ભાન ભૂલ્યા. એ ભૂલી ગયા કે મારે અહીંયા નાચવાનું નથી એમ. અને તોય લાજના હાથમાંથી લાજ મૂકી અને ભગવાનની વાંસળીમાં મંડ્યા નાચવા, ગોળ ગોળ ગુમ્મા મંડ્યા. પાર્વતી ઈશારો કરે રેવા દ્યો, પણ સમજે કોણ? ભગવાન એવા ચકડીએ ચડ્યા, અને એમાં બરાબર માથા ઉપરથી લાજની એ હાડી આવી હેઠી, અને પછી જે હાંસી થઈ છે બધે, ખિસક ગઈ જબ સર સે સારી, ખિસક ગઈ જબ સર સે સારી, મુસ્कुराए बलवारी गोकुल में आ गए. ભગવાન મહાદેવ આવી ગયા છે, સમજાઈ ગયું. અને પછી ભગવાન મહાદેવની પૂજા કરીને ભગવાન ગોપેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે ભગવાનની. આજ પણ વૃંદાવનમાં ભગવાન ગોપેશ્વર મહાદેવ બિરાજમાન છે. પતિવ્રતાના ધર્મને રહી અને એને જીવન જીવતા હતા, એટલે એમને ત્યાં સ્વયં પરમાત્મા પોતે પધાર્યા છે. ઘટના એવી હતી કે અનસુયા છે ને પતિવ્રતા હતા, તો બન્યું એવું કે પતિવ્રતા નારીને એનો પતિવ્રતાનો ધર્મ તોડાવવા માટે થઈ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયના પત્ની એને કહ્યું તમે તોડાવો. તો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એક ભિક્ષુકના વેશમાં આવ્યા છે ભિક્ષા લેવા માટે. અને ભિક્ષા લેવા માટે જ્યારે આવ્યા ત્યારે નિર્વસ્ત્ર થઈ અને અમને દાન આપો એવી માગણી કરી અનસુયા પાસે. અનસુયાજીએ એટલું જ વિચાર્યું કે જો નિર્વસ્ત્ર થાવ તો મારી પતિવ્રતાનો ધર્મ તૂટી જાય, માટે નિર્વસ્ત્ર તો થવાય નહીં, અને જો દાન ન દઉં તો દાન દેવાનો ધર્મ તૂટી જાય, મારો અતિથિ અહીંથી ખાલી જશે, શું કરું હું? અને પછી પોતે પાણીની અંજલિ ભરી. જુઓ, સતી હોય, પતિવ્રતા નારી હોય, તાકાત કેટલી! પાણીની અંજલિ ભરી અને ભગવાન ભાસ્કરને સાક્ષી રાખીને કીધું કે હે ભગવાન સૂર્યનારાયણ, મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને મારા મનમાં પણ કોઈ પર પુરુષને મેં ક્યારેય પણ પ્રવેશ ના આપ્યો હોય, કોઈ અધિકાર ના આપ્યો હોય, તો મારા આંગણે આવેલા ભિક્ષુકો 6 મહિનાના બાળક બને અને પાણી છાંટ્યું તો સ્વયં પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ ને નારાયણ 6 મહિનાના બાળક બની અને ઘોડિયામાં સુવાડ્યા છે અનસુયાએ. આવ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આવ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સતી અનસુયાને દ્વાર રે આવ્યા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સતીએ પોતાના પતિનું ધ્યાન ધર્યું અને એ સમયે ખબર પડી કે ઓહો, આ તો બ્રહ્મ છે.
પણ છતાં પાણીની અંજલિ ભરી, જળ છાંટ્યું, 6 મહિનાના બાળક બનાવ્યા, અને 6 મહિનાના બાળક બનાવ્યા પારણીમાં હિંચકાવે છે. આ બાજુ ત્રણેય માતાજી ભગવાન દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો. નારદને જઈને પૂછ્યું કે ભગવાન ગયા હજી આવ્યા નહીં, પ્રભુ આવ્યા કેમ નહીં? તો નારદે કીધું હવે આવશે નહીં. કેમ? કે એ તમારા ત્રણેયના ઘરવાળાને ઘોડિયામાં ઝૂલે. તો હવે છોડાવવા હોય તો કહે છે એની પાસે તમે જાઓ, માં અનસુયા પાસે તમે જઈને માફી માગી લ્યો તો તમારા પતિ છૂટે, બાકી પતિ છૂટે એમ છે નહીં ત્યાંથી. ત્રણેય રાણીઓ આવ્યા છે, માતાજી પાસે માફી માગે, ક્ષમા માગે. આ સમય બરાબર અત્રિ ઋષિનો પ્રવેશ થયો. અત્રિ ઋષિ આવ્યા, જુએ છે તો 3 બાળકો કંઈક ઝૂલે છે. અહીંયા આગળ આ 3 રૂપના અંબાર જેવી સ્ત્રીઓ ઊભી છે, સોળે શણગાર સજીને. પોતાના પત્નીને પૂછ્યું, અનસુયાજીને, આ શું છે બધું? આ બાળકો કોણ છે? આ સ્ત્રીઓ કોણ છે? તો કહે છે આ બાળકો છે મારા 3 દીકરા છે, ને આ સ્ત્રીઓ 3 મારા દીકરાની ઘરવાળીઓ, એટલે મારી પુત્ર વધુઓ છે. એ કે પોતે પામી ગયા અને પોતાના પત્નીને કીધું, દેવી, જગતના બાપને દીકરો ન કહેવાય, અને આ 3 જગતની માં છે, આને આપણી પત્ની, આપણે પુત્ર વધુઓ ન કહેવાય. આપણે પાણીની અંજલિ છાંટી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને અત્રિ ઋષિ એમાંથી મુક્ત કર્યા છે. જ્યારે ભગવાન બાળકોના રૂપ છોડી પાછા મૂળ રૂપમાં આવ્યા, એટલે માં અનસુયાની આંખમાંથી અશ્રુ મંડ્યા પડવા. અને ત્યારે ત્રણેય ભગવાને કીધું કે માં, આજ અમે તમારી પાસે જઈએ છીએ, પણ તમારા કુખથી જન્મ લઈ અને તમારા ખોળામાં રમવા માટે અમે આવશું, અને અમારા ત્રણેયના અંશાવતાર અમે તમારા ઘરે દત્તાત્રેય દીકરો બનીને આવીશું. અને પરમાત્મા માક્ષર મહિનામાં દત્તાત્રેય બનીને આવ્યા છે. બોલીએ દત્તાત્રેય મહારાજની. આ સુખદેવ કોણ છે? શુકસ્ય સ્વયં શિવ. સંહિતામાં લખ્યું છે કે સુખદેવજી મહારાજ સ્વયં પોતે શિવ અવતાર છે. હવે આ શિવનો અવતાર કેમ થયો? આ મૂળ વાત દેવર્ષિ નારદે કરેલી માતાજીને. માં, તમે ભગવાન મહાદેવની આટલી પૂજા કરો છો, પણ તમને ખબર નથી હો. અરે નારદ, મને શું નથી ખબર? તમને ખબર છે, તમને બધી વાત કરી દે છે, પણ તમારાથી એક વાત અજાણ રાખી છે. એક વાત તમારાથી અજાણ રાખી છે. કઈ વાત? એનું રહસ્ય તમને ક્યાં કીધું જ છે હજી? અરે કઈ વાતનું રહસ્ય? જો તમે કોઈને કયો નહીં તો એક વાત બતાવી દો. અરે નારદ, બોલો જલ્દી, મને મારો ઘરવાળો મારથી વાત છુપાવે, મને કહી દો. નારદે કહ્યું, માં, તમને ખબર છે ભગવાન ગળાની અંદર જે ખોપડીઓની માળા પહેરે છે, ખોપડીઓની માળા હું કામ પહેરે છે? તમને ખબર છે? માતાજી કહી, ના. તો પૂછજો, નહીં કે જોજો. આટલું કઈ નારદ જતા રહ્યા. આટલી વાત પછી આપણને પૂછવામાં આવે તો આ નારદે શું કર્યું? તો આપણે શું કરીએ? ના દિહાળી અડાડી. ના, એ આપણી બુદ્ધિ છે, એ આપણી વિચારધારા છે કે નારદે અહીંયા સળગાવ્યું. નારદે સળગાવ્યું નથી. નારદે આ સંસારને બહુ મોટી ભેટ આપી છે કે જો માતાજીને આ વાતની એને લાલચ ન જગાડે, એ લાલચ ન જાગે, તો માતાજી પ્રશ્ન ન કરે, અને પ્રશ્ન ન કરે તો ભગવાન મહાદેવ ભાગવતની કથા ન કરત ક્યારે. એને તમે તમારી જાતે તમે જ્યાં છો ત્યાં વિચારો. પણ આ દુનિયાનો નિયમ છે ને, હું જ્યાં છું એનાથી બધું નીચું હોવું જોઈએ.
આ તમને દુખી કરે છે. તો અહીંયા નારદજીમાં મને દેખાય છે, નારદે અહીંયા કાંડી નથી લગાડી. એ તો આપણા સંસારના લોકો આપણને હળગાવી જાય છે, અને આપણને કોક આવીને હળગાવી જાય ને આપણે હળગીએ, એમાં સામેવાળાનો કંઈ દોષ છે નહીં. અરે એને જેટલી હળગાવું એટલી હળગાવે, આપણે શું કામ હળગીએ? તો નારદજીએ માતાજીને કહ્યું, ને માતાજી ભગવાન પાસે ગયા, પ્રભુ મારે એક પ્રશ્ન કરવો છે. બોલો દેવી. ભગવાનને કઈ ખબર જ નહીં હો. બોલો બોલો, શું કેવું છે? પેલા તો ઈ કયો, આ તમારા ગળામાં જે ખોપડીઓની માળા છે એની છે. ભગવાને વાત દબાવી, અરે કઈક ખારી વાત પૂછો, તમને કઈક રામની કથા કહું, કૃષ્ણની કથા કહું, કોની કથા કહું? ઈ રેવા દો, પેલા ઈ કયો આ માળા કોની છે? અને આ દુનિયાનો નિયમ છે કે જે વાતને તમે મુકાવવા માંગો એ વાત મૂકે નહીં દુનિયા. પછી જુઓ તમે, ભગવાને બહુ બધી વાત ટાળવાની પ્રયત્ન કર્યા, પણ માતાજી એમાં માન્યા. અને પછી ભગવાને કીધું, દેવી હું તમને એક ગુહ્ય રહસ્યની વાત કહું, સાવધાનથી સાંભળો. પણ પેલા એ જુઓ, આજુબાજુમાં કોઈ છે નહીં. ના પ્રભુ, કોઈ નથી, વાત કરો મને. અને ભગવાને પોતાના આ કંઠમાં પહેરેલી માળાઓ, જે ખોપડીની માળાઓ હતી, એની અને ભગવાન કૃષ્ણના એ રહસ્યની વાતો કરી છે. ભગવાને માતાજીને કીધું, સુઈ ન જતા હો. અરે ન સુવાનો અર્થ એટલે સમાધિમાં ન બેસી જતા, કથા સાંભળતા સાંભળતા. ઘણા લોકો અહીંયા આવીને એને આમ પડ્યા, જો કેટલી તન્મયતા સાથે કથા સાંભળતા હોય. પણ આપણે તો આભાર જ વ્યક્ત કરવો રહ્યો આપણી જાતનો, કે ચાલો ભાઈ એને ઘરે ઊંઘ ના આવી, એને અહીંયા ઊંઘ આવી એટલે સારું થયું, અહીંયા એનો થાક ઉતરી ગયો હશે. કથામાં હોઈ જાય, અને કથામાં સૂઈ જાય એને જગાડી દેવા, એને જરાય હોવા દેવા આપણી બાજુમાં તો નહીં જ. કારણ કે એ હોઈ જાય, એ બીજા જન્મમાં સાપ બને, અને બાજુમાં જાગતો હોય તો ન જગાડે તો બીજા જન્મમાં મદારી બને. એટલે એને કહેવાનું, ભાઈ તમે જાગી જાઓ, તમે સાપ થઈ અને રહ્યો, એમાં અમને કોઈ દુઃખ નથી, પણ કૃપા અમારા ઉપર કરો, અમને મદારી ન બનાવો, અમારા પર કૃપા કરો. તો માતાજીને પૂછ્યું, તમે સમાધિ ન બેસતા? અરે ન જાઓ. તો માતાજી બરાબર કથા ચાલે, ભગવાન કથા કહેતા હતા, અને માતાજી વારંવાર વારંવાર ઓમ ઓમનો નાદ કરતા જાય. એમાં બરાબર માતાજીને ઓમ ઓમનો નાદ કરતા 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 એક વખતના સમયે એને નિદ્રા આવી ગઈ. નિદ્રાનો અર્થ સમાધિમાં જતા રહ્યા, સમાધિમાં વહી ગયા. તો હવે ભગવાનને તો ખબર નહીં કે આ ભવાની તો સમાધિમાં વહી ગયા છે. તો માતાજી હોંકારા દેવાનું બંધ કરે તો કથા ઊભી રહી જાય. તો એવા સમયે બાજુમાં એક પોપટીનું મરેલું એક ઈંડું હતું. કથા સાંભળી સાંભળીને એનામાં એક ચેતના આવી ગઈ, એમાંથી એક બચ્ચું પ્રગટ થઈ ગયેલું. એને ખબર હતી કે આ માતાજી સૂઈ જાય છે તો મને કથા સાંભળવા નહીં મળે, એટલે પોપટનું બચ્ચું ઓમ ઓમ કરતું રહ્યું. ભગવાનને કઈ ખબર હતી નહીં. એમાં બરાબર ભગવાને એકવાર આંખ ખોલી, ત્યાં ભવાની તો સુતા છે. તો વિચાર કર્યો, આ ઓમ ઓમ નો નાદ કોણ કરે છે? આ મને હોકારો કોણ આપે છે? જ્યારે મને હોકારો કોણ આપે છે જોયું, ત્યાં તો માતાજીની બાજુમાં એક પોપટ